બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો દિવસે ને દિવસે તેજ બની રહ્યો છે। વડગામ અને પાલનપુર તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની બેઠકો માટે ભાજપે સ્ટાર પ્રચારક તરીકે અલ્પેશ ઠાકોરને મેદાનમાં ઉતારતા રાજકારણમાં નવી ચહલ પહલ જોવા મળી રહી છે। ઠાકોર સમાજનું પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં વોટ બેંક મજબૂત કરવા ભાજપે આ વ્યૂહાત્મક પગલું ભર્યું હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે। વડગામ અને પાલનપુર ખાતે યોજાયેલી જંગી સભાઓમાં અલ્પેશ ઠાકોરે સંબોધન કર્યું હતું। આ સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા, જેમાં ખાસ કરીને ઠાકોર સમાજના મતદારોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા। ભાજપ સામાજિક સમીકરણોને ધ્યાનમાં રાખીને ચૂંટણીની રણનીતિ ગોઠવી રહ્યું હોવાનું સ્પષ્ટ થયું છે। પ્રચાર દરમિયાન અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે કોંગ્રેસની નીતિઓ મહિલાઓના સશક્તિકરણ વિરુદ્ધ છે। જ્ઞાનીબેન ઠાકોરના નિવેદનનો જવાબ આપતા તેમણે આરોપ લગાવ્યો કે લોકસભામાં મહિલા આરક્ષણ બિલ મુદ્દે કોંગ્રેસ અને તેના સાથી પક્ષોએ વિરોધ કર્યો હતો। કોંગ્રેસની માનસિકતા મહિલાઓને આગળ વધવા દેવાની નથી એમ કહી તેમણે ભાજપ મહિલાઓના હિત માટે પ્રતિબદ્ધ હોવાનો દાવો કર્યો। તેમણે વધુમાં જણાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા મહિલા આરક્ષણ બિલ લાવવાના પ્રયાસોને કોંગ્રેસે અવરોધ્યા હતા, જે તેમની વિચારધારાને દર્શાવે છે। ભાજપ આ મુદ્દાને ચૂંટણીમાં મુખ્ય એજન્ડા તરીકે આગળ ધપાવી રહી છે। આ વચ્ચે વડગામમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે। ભાજપની વિચારધારાથી પ્રેરાઈ કોંગ્રેસના 200થી વધુ આગેવાનો ભાજપમાં જોડાતા રાજકીય સમીકરણોમાં ફેરફાર આવ્યો છે। આ જોડાણથી ભાજપને ચૂંટણીમાં વધુ મજબૂતી મળશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હવે આરોપ પ્રત્યારોપ સાથે સામાજિક સમીકરણોનું મહત્વ વધતું જઈ રહ્યું છે। વડગામ અને પાલનપુરમાં ભાજપની આ રણનીતિ કેટલી અસરકારક સાબિત થશે તે આવનારા ચૂંટણી પરિણામોમાં જ સ્પષ્ટ થશે। કોંગ્રેસ વિરોધ કરી રહી નથી, પરંતુ ભાજપ દેશને વિભાજિત કરી રહ્યો છે। મને એ કહો, આખા દેશે સંસદમાં લાઈવ જોયું છે, પક્ષમાં અને વિપક્ષમાં મત પડ્યા છે। 230 સંસદોએ મહિલા આરક્ષણ બિલની વિરુદ્ધમાં મતદાન કર્યું। આ નથી ઈચ્છતા કે મહિલાઓ નેતૃત્વ કરવા આવે, આ નથી ઈચ્છતા કે મહિલાઓને સમોવડીયો અધિકાર મળે। આદરણીય નરેન્દ્રભાઈ અમિતભાઈ શાહ સાહેબે જે વાત મૂકી કે હવે બહુ થયું, હવે સ્ત્રીઓ પણ પુરુષોથી સવાઈ છે, ત્યારે એમને પણ તમામ ક્ષેત્રનો રાજનીતિક અધિકાર પણ મળવો જોઈએ, એના માટેનું બિલ લાવી અને કોંગ્રેસે એમની માનસિકતા છતી કરી છે કે વર્ષોથી અમે મહિલાઓને ફક્ત મતનું સાધન સમજ્યા છે અને એમણે જે વર્ગ હોય એ બધાને મતનું સાધન સમજ્યા છે અને એમણે વિરોધ કર્યો છે, જાહેરમાં વિરોધ કર્યો છે, ખુલ્લામાં વિરોધ કર્યો છે, એની વિરુદ્ધમાં મતદાન કર્યું છે। ત્યારે હું માનું છું કે આવનારા સમયમાં આ ચૂંટણીથી લઈને આવનારી ચૂંટણીઓમાં મહિલાઓ એ પોતાની તાકાત બતાવશે। જે નરેન્દ્રભાઈ મહિલાઓના હાથમાં સત્તા સોંપવા માંગતા હતા, એ જ નરેન્દ્રભાઈના સપનાને ક્યાંક રોકવાનો પ્રયત્ન કર્યો છે, એટલે મહિલા વિરોધી એમની માનસિકતા છતી થઈ છે। એટલે પ્રજાનો આવનારા સમયમાં એમને જવાબ આપવો પડશે।